નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનું પ્રકરણ 14 બાબો વીજળી ભણીશું. તો મિત્રો, આ પાઠના લેખકનું નામ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. તો એમનો પરિચય જોઈએ તો અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ કવિ, વાર્તાકાર, વિવેચક અને ચરિત્રકાર તરીકે જાણીતા છે. તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. અજાણ્યું સ્ટેશન, નામરૂપ, અન્વીક્ષા વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. ચલમન વાટેઘાટે ના 1 થી 5 ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણોનો સંગ્રહ છે. હવે આપણે પાઠ પરિચય જોઈ લઈએ થોડો. તો બાબુ વીજળી કૃતિ નામરૂપ પુસ્તકમાંથી લેવામાં આવે છે, જેમાં લેખકે કિશોરવયના બાબુના સરળ અને સાલસ વ્યક્તિત્વનો સુંદર પરિચય કરાવ્યો છે. બાબુની નિખાલસતા અને તેનું ભોળપણ જુદા જુદા પ્રસંગોમાં સુંદર રીતે નિરૂપણ પામે છે. આ ચરિત્ર નિબંધમાં ગ્રામ જીવનનું વર્ણન રસાળ ભાષામાં થયું છે. વળી ઉત્તર ગુજરાતની પ્રાદેશિક બોલીના સંવાદો ઘણા જ રસપ્રદ બને છે. આ નિબંધમાં વાર્તાનું તત્વ છે. હવે આપણે આ પાઠ જોઈએ. તો પોષ મહિનાના છેલ્લા દિવસો, ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય. લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. રાતનું વાતાવરણ છે, સામાન્ય એવી ઠંડી છે અને લાઇટો તો હોતી નહીં પહેલાં, એટલે ફાનસના અજવાળાનો થોડી લાઇટો દેખાતી હતી, બરાબર. તો થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી આંટો મારું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેકવાર બોલતું સાંભળ્યું. મીર જાફર નામનો નવાબ હતો. જઈને જોવું તો બાબુ એની વસ્તીમાં દિવેલના દીવાના ઝાંખા જ્વાળામાં ગોધડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ઢોલતો ઢોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરે છે. એ શું, એ પાકું કરતો હતો, ભણતો હતો એમ. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે. વચ્ચે એણે કેટલાક ધોરણમાં 2 વર્ષ કાઢ્યા હતા અને છેક 7મા સુધી પહોંચ્યો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગાથિયા પાસે ડાબુ બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈએ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો. મીર જાફર નામનો નવાબ હતો. પછી કહે, ચાનો ગોખું છું પણ દિયોનું યાદ જ નથી રહેતો. એ ક્યાંનો ગોખું છું પણ યાદ જ નહીં રહેતો એમ. આ ઉત્તર ગુજરાતની બોલી છે, બરાબર. તો આમાં યાદ રાખવાનું શું છે? મીર જાફર નામનો એક નવાબ હતો. તું વાંચતો હતો એમાં એક નથી. સાપાનું ભૂલી જે હાસી, એવું નથી. એનો બીજો એક અર્થ થાય છે. મેં કહ્યું. બાબુની આંખો પહોળી થઈ ગઈ. ચિયો એટલે કે કયો અર્થ થાય બીજો? મીર જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો, કે નામ પૂરતો નવાબ હતો એમ, કે કામનો નહોતો એમ. ઓ તારી બોલનું ભલું થાય ને. એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો, આવી ભૂલભુલામણી કેમ સાપતી હશે? કે આવું કેમ સાપતા હશે ભૂલભુલામણી, કે ભૂલે જાય એવું? મીર જાફર ઠોયા જેવો નાયબ હતો એમ સોંપતા હોય એનું બાપનું શું જતું હતું? કે મીર જાફર ઠોયા છે કે કશા કામનો નહોતો એમ, એવો નવાબ હતો, એવું સાપ્યો તો જલ્દી યાદ રહે એમ. તો એવું સાપ્યો કે એમના બાપાને શું જતું હતું એમ. પછી ધીરે રહીને બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું છે હો. ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો. તે ગોદડું કેમ ઓઢેલું? ગોદડું ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે. એણે હાથની ઝાપટ મારી દીવો હલવી નાખ્યો અને કહે, હેંડો પ્રસાદ ખાવા જઈએ. શું કહ્યું? કે ચલો પ્રસાદ ખાવા જઈએ આપણે. ભાભીને પૂછી જો. એના માને હું ભાભી કહેતો. નાની ઉંમરે એ વિધવા થયેલા. બાબુ એમનો એકનો એક દીકરો. એને મોટા કરતાં ભાભીને ઘણું દુઃખ પડેલું. પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો.
ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો થાય તલાટી. જે ભણી ન શકે તે ખેતી કરે ને કાં તો દુકાન. માં તો ભજનમાં ગઈ એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. ત્રણેય કૂતરા પાછળ થયા. એમાંથી એકને એને પાછળ આવવા દીધો અને બીજા બેને પાછા કાઢ્યા. આવવા દે ને, મેં કહ્યું. આ ભલા ભગત છે, પેલા ઘરની ખબર રાખશે. શું કહે કે કૂતરા ભગત છે ભલે આવે અને પેલા બંને ઘરની ખબર રાખશે એમ. ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. કૂતરું બહાર બેઠું. જે રામજી કીની બૂમ બાબુએ લગાવી. અંદરથી અવાજ આવ્યો, ઇતના લેટ ક્यों આયા? બાપુજી पढ़ने को बैठा था, એટલે કે ભણવા બેઠો હતો. ક્યાં પડતા હતા? મીર જાફર નામ કા નવાબ था. મેં જોયું તો બાવાજી ખાટલામાં ઠાઠથી બેઠા હતા. મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધે અંધકાર. અમે બાવાજીના પગ પાસે બેઠા. એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો. ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. બાવાજીએ પથારીમાં લંબાવ્યો અને મોટેથી એક ચોપાઈ લલકારી. બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં એટલે મેં પૂછ્યું, બાપજી પ્રસાદ બરસાદ કુછ હે કે નહીં? બાવાજી મોટેથી હસી પડ્યા. મેં તેરી દાનત જાણતા હો, મને તારી ખબર જ છે પ્રસાદ ખાવા જ આવે છે. એમણે ઊભા થઈને અમને બંનેને એક એક પેડો આપ્યો. જે રામજી કી કહીને અમે નીકળ્યા. કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું. તેને પકડીને એનું જડપું બહોળું કરી બાબુએ પેડાનો ટુકડો મૂક્યો. કૂતરાને પેડા ભાવે? મેં પૂછ્યું. પ્રસાદ છે, એટલે કે આ પ્રસાદી છે. આગલે જન્મમાં કૂતરું નહીં થાય, ભગત છે. એના કપાળમાં ટીલું છે. ખલો મારતું મેં કદી જોયું નથી. કોઈ દિવસ મેં એને જોયું નથી ખલો મારતા એમ, મસ્તી કરતા એમ. બાબુને પહેલેથી કૂતરા વહાલા. આખા મહોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરમાં પગાથિયા પાસે ભેગા થાય. બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા વેણે. જીવાત જે હોય ઈતરડી, જે કેવી હોય ઈતરડી ચોંટી જાય એમ શરીર ઉપર એમ ને ખીંચીને કાઢવી પડે. કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મહોલ્લામાં લોટ, ગોળ, ઘી ઉઘરાવા નીકળે અને શીરો કરી કૂતરીને ખવડાવે. કુરકુરિયાને કતીલા કહે. જે કૂતરીના બચ્ચા હોય એને શું કહેવાય? કતીલા પણ કહેવાય ને કુરકુરિયા પણ કહેવાય. જન્મતાની સાથે જ એણે 2 રૂપાળા કતીલા બોટી લીધા હોય, કે લઈ લીધા હોય કે આ બંને મતલબ કે 1 કે 2 જે રાખવા હોય ને કે આ 2 કતીલા મારા આને હું મોટું કરીશ. એ નાના હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું એ બાબુ હુરદો બોલતો દોડતો શીખવે. એ નિશાળ જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય. જે કૂતરું હતું ભગત એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડી અને કોલ દેતા શીખવે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે. કૂતરું કાઉં કાઉં કરતું ભાગી જાય પણ થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે. બાબુ ખેતરે જાય ત્યારે 3-4 કૂતરા તો એની પાછળ હોય જ. ભાભીને બાબુ ખોટનો દીકરો હતો એટલે એને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો અને બોલેલા, મારી માં તમારો છે ને તમે જાળવજો. એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. બાબુને તો ભાવતું હતું ને વૈદે કહ્યું કે એની મમ્મી આવી બાધા રાખી અને બાબુને તો આ બધું ગમતું હતું. કે કહેવત છે કે ભાવતું તેને વૈદે કહ્યું કે જે કામ કરવું ગમતું હતું અને એમને કરવા મળ્યું એમ કામ. માંડવી પાસે લાકડાની પાઠો ગોઠવીને સ્ટેજ બનાવી હોય તેના પર નાટક ભજવાય. પડદો નહીં. શરૂઆતમાં ગણપતિનો વેશ આવે, પૂજા વિધિ થાય, પછી વિદૂષક પ્રવેશે એટલે કે મસ્કરો. વિદૂષક જોકરના જેવી ઊંચી દિવાલની ચળકતી ટોપી પહેરી હોય અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય. સ્ટેજ પર આવીને પટ્ટો ફટકારે અને ગાય, વહાલી વીજળીને આવતા કેમ લાગી વાર. જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાતો ફેલાઈ જાય. એનું ગીત સાંભળીને 3 સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે. આવી વિદૂષક વહાલા,
આમાં બાબુ એના તીણાવરથી જુદો તરી આવે. ઓઢણીમાં છોકરી જેવો જ લાગે. પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય. ભૂંગળો વાગે અને બીજા અદાકારો સાથે બાબુ તાતા થયા કરતો હોય. બીજા અભિનયકારો હોય એમના સાથે તાતા કૂદતો હોય, એમ નાચતો હોય. એ દ્રશ્ય હું ભૂલી શકું તેમ નથી. એના અભિનયથી ખુશ થઈ છોકરાઓ એને વીજળી કહેતા. એક વેળા મેં ભાભીને પૂછી જોયું, બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે? નાચીશ તો માતાજીનું કરવેઠું છે, એટલે કે આ એક પરંપરા થઈ ગઈ છે. મી ઇન માતાજી પોહે રમતો મૂચ્યો છે, એનો બાપે નાચતા કે મેં એને માતાજી પાસે રમતો મૂક્યો છે. ખોટનો દીકરો હતો, એટલે કે એને માતાજી બાધાઓ ઘણી રાખીને માન્યો હતો કે છોકરો આવે એમ, અને આવી બાધા રાખી હતી કરવટું પેટ્યું છે. એટલે હવે એના પપ્પા પણ નાચતા હતા અને હવે એ પણ નાચશે. બાબુ માથે મોટા વાળ રાખે અને સ્ત્રીના વેશમાં પટિયા પાડીને હોળે. બીજે દિવસે કુએ પાણી ભરવા જતી યુવાન વહુવારુઓ, બાબુભાઈ ચોટલો લેવા તો તમારી પાસે આવવું પડશે, કે ચોટલો વાળવા તો તમારી પાસે આવવું પડશે, અમારા કરતાં તમે સારું વાળો છે એમ કહીને હસીને પસાર થઈ જતી. બાબુ હરખાતો શરમાય અને બળદોને હાંકતો ચાલી જતો. થોડી શરમ પણ આવે, થોડો આનંદ પણ થાય. એક સાંજે હું બાબુને ઘરે ગયો. ભાભી ઓટલે બેઠેલા. એક કૂતરું આંગણામાં જોયું નહીં એટલે મને થયું કે બાબુ ઘેર નથી. બાબુ ક્યાં? ડોબું પાવા જ્યો છે. કે જે ડોબું કોને કહેવાય? ભેંસ હોય ને ડોબું કહેવાય મહેસાણી ભાષામાં. કે પાણી પીડાવા ગઈ છે. બેહો ને ભાઈ, આવવામાં જ છે. કે બેસો ભાઈ, એ આવવામાં છે, તૈયારી છે, હવે આવી જશે એમ. હું બેઠો. ઘર ચોખ્ખું ચણાક. ત્રોબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈ પર ગોઠવેલા, કે ધોઈને ચકચકાટ કરીને અભરાઈ પર ગોઠવેલા હતા. પાણિયારાની ફરતે દિવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી. બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડની હાર જોવા મળે. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામકૃષ્ણ, કોઈ દેવદેવી બાકી નહીં. દરેક દેવદેવીના ભાલ પર કંકુના ચોલ્લા. રાત ચર્ચેલું કંઈ જ નહીં, કંઈ સરસામાન બધું બીજું કંઈ જ નહીં એમ. છતાં ઘર ભર્યું લાગે. શેતરંજીનો એક ટુકડો સામે ભીત પર પાથરેલો. બાજુમાં ડામચ્યું એટલે જે ગોદડા બધા એક ઉપર એક મૂકવા માટે જે બનાવેલું હોય ને, કે લાકડાનું ડામચ્યું. ખૂણામાં ખેતીના થોડા ઓજાર પડેલા. હું અડધો 1 કલાક બેઠો પણ બાબુ ન દેખાયો. થોડી વાર એની ભેંસ દેખાઈ. ભેંસ ખીલે આવીને ઊભી રહી, પણ બાબુના દર્શન ન થયા. ચોક વાતો કરવા રોકાણો હસી, ભાભી બોલ્યા અને એમણે ભેંસને ખીલે બાંધી. મેં ઊભા થઈને ચાલવા માંડ્યું. મનમાં એમ કે રસ્તે બાબુ મળશે. રસ્તે શંકર મળ્યો. એને મેં પૂછ્યું તો કહે કે બાબુ તો મોટરે લટકી ગયો, તે રાતે આવશે. હું સમજી ગયો. બાબુને મોટરનું ભારે આકર્ષણ. ગામને પાદર થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સંભળાય કે હમકારો થયો કરતો બાબુ દોટ મૂકે એમ. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગાથિયા પર ઊભો થઈ જાય અને કહે, હેડો બતાડો. કે બહુ શોખ હતો બેસવાનો ગાડીમાં એમ. તો એ ઠેઠ રસ્તો બતાવે તો બેસી જ જાય કે ચલો હું બતાવું તમને. ખાડા ટેકરાવાળા ધોયા રસ્તે એ આમ લટકતો ઘાવ બેગાવ સુધી જાય ને રસ્તો બતાવી હેકૂટ ખાધાનો આનંદ સાથે રાત્રે અંધારામાં ઘેર પાછો આવે. કૂતરાની પાછળ દોડીને થાકીને અદ્વૈતથી પાછા વળ્યા હોય. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જોઈએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મહોલ્લાના છોકરાને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે, કે યુક્તિ બતાવે કેમ મોટર ચલાવી એમ. બાબુ સીધો સાધો છોકરો, એને કશું વ્યસન ન મળે. એની ઉંમરના છોકરાને વ્યસન જ હોય તો એ દૂર ભાગતા ફરે. હા, એને એક વ્યસન હતું પ્રસાદનું. રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં. આમ જોઈએ તો એનું ભણતર જ બાવાજી પાસે જ થયેલું. રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એને મોય, પણ નિશાળમાં એ પાણી બહારનું માછલું. એટલે કે આ બધી કથાઓ મહાભારત, રામાયણ બધી એને મોઢે હોય, પણ જે ભણવાનું હોય ને શાળામાં એમાં એને કંઈ ના આવડે એમ. કે પાણી બહારનું માછલું, એટલે કે એને કંઈ લાગે ના આવડે. એના એક શિક્ષકે મને કહેલું કે ગણિતનો સહેલો દાખલો હોય, પણ ઓકડાની જટાઝાળ જોઈને એ આખો ધ્રુજવા માંડે. ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ એને ગભરાવી મૂકે. ગોદડું ઓઢીને ગરીબો થઈને ગોખવા માંડી પડે, પણ એમાંનું કશું એના મગજમાં ન ઉતરે. શત્રુપા, વિકર્ણ, અલર્ક જેવા ભાગવત, મહાભારત, રામાયણના અનેક પાત્રોના નામ એને
અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય કહી આપે, પણ મીર જાફર એને ઠંડી રાતે પરસેવે રેબઝેબ કરે. બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો, પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો. એમ કશું આવડે નહીં એટલે શું થાય કે ગરીબ ગાય બની જતો. એમ બોલે ચાલ્યા વગર બેસી રહેતા એમ ચૂપચાપ. ગામમાં રામલીલા આવી હોય, કોઈ ટોળકી રમવા આવી હોય કે નટનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. એ રમનારાઓ સાથે દોસ્તી બાંધે, એમના સારા સરંજામ જુએ અને જરૂર પડે કામ પણ કરે. આવી દોસ્તીમાં જે ઢોલક વગાડતા શીખી ગયેલો, પણ એને ઢોલક લાવી કોણ આપે? વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરો દુઃખ હોય. ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું વેકેશનમાં બંધ. ઘરનું થોડું કામ કરે, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે અને હમકારો સાંભળવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસે. પણ રાત્રે એ ભજનોની રમઝટ જમાવે. ઉનાળામાં રોજ કોઈકને તે ભજન મંડળીમાં બેસે. બાબુ હાથમાં મંજીરા લઈને તીણો રાગ કાઢીને ભજન ગાય. જો ક્યાંકથી ઢોલ મળી ગયો હોય તો આનંદનો પાર ન રહે, એને બહુ ગમે ઢોલ વગાડવું. મને ભજન મંડળીમાં લઈ જાય. મધરાતેનો અવાજ ગામના સીમાડાઓ સુધી પડઘાતો હોય. તારી બેડલીને ડૂબવા નહીં દઉં જાડેજા રે, ઈમ તોરલ કેસેજી કેસેજી. ફરીથી બોલીને મંજીરાની રમઝટ બોલાવે. આરતી થાય ત્યારે એનું પ્રિય ભજન અચૂક સાંભળવા મળે. તમ જમો ને જમાડું રે જીવણ મારા, વાલાજી મારા ઘેબર જલેબીને લાડુ, જમો ને થાય ટાઢું રે જીવણ મારા. એક વેળા મને પૂછે, આમાં જલેબીને લાડુ તો સમજ્યો, પણ ઘેબર શું છે? તો જલેબી લાડુ તો આપણે સમજીએ, પણ ઘેવર એ શું છે? તો શું કહ્યું કવિ કે એક લેખકે કે એક મજાની મીઠાઈ મેં કહેલું, પણ એને સંતોષ નહોતો થયો. બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયેલો. જોઈને બાબુ કહે, ઓ તારીનું, આ તો ખાધેલું. ક્યાં? મેં પૂછ્યું. પેલો વિહો નહીં, એના લગ્ન ટાણે ખાધેલું ચોખ્ખા ઘીનું. કહીને છલાંગ મારતો ઓરડામાં ગયો અને મીઠાઈ પટારામાં મૂકીને મારે માટે સુખડી લઈ આવ્યો. અમે ખાતા બેઠા હતા ત્યાં ભાભી આવ્યા. ભાઈ, આને શિખામણ આલો, ભણતો નથ ને ચક ભજન મંડળીની ટોળી ભેગો હેડે જ્યો તો મારા તો ભોગ લાગશે. એટલે કે આ બિલકુલ ભણતો નથી અને આખો દિવસ ભજન ને આ બધામાં રહે છે. જો કોઈક ભજન મંડળી ચાલ્યું જશે તો હું શું કરીશ? એમ તમને મૂકીને ક્યાંય નહીં જાય. ભણસી નહીં ને લખણ હારા નહીં હોય તો કન્યા કોણ દેશી? ભાભીએ ચિંતા વ્યક્ત કરી કે ભણશે નહીં ને લક્ષણ સારા નહીં હોય તો કોઈ પણ આવશે નહીં પોતાની દીકરી. એમ ખૂબ તપ કરતી હશે. બાબુ શરમથી લાલગુમ થઈ ગયો. ઉઠીને ઘરમાંથી દોડું અને કપડાં લઈને આવ્યો. મને કહે, હેડો, કૂવા આવવું છે? કેમ? કપડાં ધોકાવાના છે. તને કૂવે મૂકીને હું આગળ ચાલ્યો જઈશ, મેં કહ્યું. અમે ચાલ્યા. એની પાસે કૂતરા તો હોય જ. બજાર વીંધીને જવાનું ને એક દુકાને ઊભો રહ્યો. પછી દોડતો મારી સાથે થઈ ગયો. ગાતો હતો, ઓગડ સંગજી રે તમુને એક આનો આલ્યો. આ શું ગાય છે? ઓગડ સંગજી. એણે ચડ્ડીના ખિસ્સામાંથી કાઢીને એક ગોળ મોટો સાબુની ગોટી બતાવી. કઠણ પથ્થર જેવો સાબુ, ઉપર અક્ષર ઉપસાવેલા, ઓગડ સંગજી. એ ગોટી એ એક આનામાં ખરીદી લાવ્યો હતો. એનું પણ એક ગીત ગાય, સ્વભાવે આનંદી. સવારે એના બા ખેતરે ગયા હોય અને વાસણ મોરતો હોય ત્યારે પણ ગીત ગાતો હોય. ગાતું પંખી જ જોઈ લે એમ કે એને એમને મજા ના આવે. કંઈક કામ કરતો હોય તો એને ગાવા જોવે એમ. કૂવા પર કન્યાઓ અને વહુવારું પાણી ભરે. બાબુ જેવા થોડાક છોકરાએ ખરા. કૂવાથી થોડે દૂર પડેલા પથ્થરો પર લોક કપડાં ધોઈએ. બાબુ પહોંચ્યો, એની સાથે જ અવાજો સંભળાય, બાપ ભાઈ આટલો ઘડિયો ભરી આલો ને ભાઈ કૂવામાંથી ડોલ ખેંચીને સૌને પાણી ભરી આપે. પાછા પડતા મેં જોયું તો બાબુ માથે શરીરે ઓગળસંગજી ઘસીને નાય. કપડાં ધોવાઈ ગયેલા. નાહતા ગાતો હતો, હરી તારા નામ છે હજાર, ચિયા નામે લખવી કંકોત્રી. એક ચડ્ડી પહેરીને ઉગાડા શરીર પર ખભે ધોયેલા કપડાં મૂકીને હાથમાં દોડું ઝુલાવતો એ ઘરે આવે. ડોલ પાણીથી ભરેલી હોય, પાછળ 3-4 કૂતરા આવતા હોય. તને આ કૂતરાનો કંટાળો નથી આવતો? ધર્મરાજાને કૂતરું હાલું હતું એ કહેતો. પણ તું તો એક નહીં, આખું સૈન્ય રાખે છે. તે રાખું જ તો. એકલ દુકલ હોય તો કૂતરા ફાડી ખાય. આ 4 તેની સામે કૂતરું આવશે. એમાં જો કોઈ છોકરાને આવીને ચાડી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું તું તો કૂતરાનું આવી બન્યું જ સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરું શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય
ખિસકોલી તો રોમને વાલી હતી. તુને રોમની વગડીઓના ચટાપટા નથી દેખાતા? હું એને કહું કે કૂતરાને એની સમજ ન પડે, પણ એ માને નહીં. મારે વડોદરા જવાનું હોય ત્યારે સ્ટેશને અચૂક મૂકવા આવે. દૂરથી ગાડીના ધુમાડાનું ચોગું દેખાય ને કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય. ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળીઓ પકડીને ચડી જાય. ઉતરનારને ઉતરવા ન દે. ભાઈ હેડો હેડોની બૂમો મારે. ધક્કામુક્કી કરતો એ જગ્યા બોટી લે. હું પહોંચું એટલે ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઉતરે. નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડે. એ વેલા પાછા આવજો ની એ બૂમ મારે. જોઉં તો એનું મોં પડી ગયું હોય કે ઉદાસ થઈ ગયો. હું નીકળું અહીંયાથી, એને ગમે નહીં એમ. ચાલતી ગાડી બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય અને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતા હોય કૂતરા. તો આ સરસ મજાના વાર્તાને આધારે અહીં શબ્દાર્થ આપેલા છે, તેના આપણે અર્થ જોઈએ. તો નામનો એટલે કહેવા પૂરતો નામનો. મંત્ર જાપ એટલે મંત્ર જપાતે. વર્નાક્યુઅર ફાઇનલ એટલે એ નામની પરીક્ષા. ઈતરડું એટલે એક પ્રકારનું જીવડું. માંડવી એટલે મોડવડી. કતીલું એટલે નાનું. વિદૂષક એટલે મસ્કરો. રંગલો. અદાકાર એટલે અભિનય કરનાર. કરવેઠું એટલે પરંપરા, ચાલ, રિવાજ. ભાલ એટલે કપાળ અને રાચરચુર એટલે ઘરનો સામાન. હવે બાળમિત્રો, અહીંયા સરસ મજાના પાઠને આધારે આપણે વાતચીત દ્વારા પ્રશ્નોના જવાબ મેળવીશું. નંબર 1, બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું? કેમ? તો મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું. બાબુનો સ્વભાવ એકદમ સરળ અને સેવાભાવી છે. એને કૂતરાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. પ્રશ્ન 2, બાબુ વીજળીને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો કહો. તો બાબુ વીજળીને જો કોઈ છોકરીઓ આવીને ચાડી ખાય કે ફલાણું કૂતરું ખિસકોલીને પકડીને ખાતું હતું તો તે કૂતરાનું આવી જ બન્યું સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરાને શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય, ખિસકોલી તો રામને વાલી હતી, તને રામની ઓગળીઓના ચટપટા નથી દેખાતા? બાબુ વીજળીને લગતો આ પ્રસંગ મને ગમ્યો. પ્રશ્ન 3, તમે વાંચવા ક્યાં અને કેવી રીતે બેસો છો? તો હું વાંચવા માટે મારા સ્ટડી ટેબલ અને ખુરશી પર ટટ્ટાર બેસું છું. પ્રશ્ન 4, તમને કૂતરું પાળવું ગમે? કેમ? તો હા, મને કૂતરા પાળવા ખૂબ ગમે છે. મને કૂતરા એટલા માટે ગમે છે કેમ કે તેઓ ખૂબ વફાદાર અને સ્નેહાળ હોય છે. કૂતરા હંમેશા તમારી સાથે રહે છે અને તમને ઉદાસ જોઈને તરત જ તમારી પાસે આવે છે. તેઓ તમારી સાથે રમે છે અને તમને ખુશ રાખે છે. પ્રશ્ન 5, તમે કોઈ ગલુડી પાળ્યું હોય તેના વિશે કહો. તો હા, જ્યારે હું નાની હતી ત્યારે અમે એક ગલુડિયું પાળ્યું હતું. તેનું નામ અમે રોકી રાખ્યું હતું. રોકી ખૂબ જ તોફાની હતું પણ સાથે જ ખૂબ બુદ્ધિશાળી પણ હતું. તે દરરોજ સવારે મારી સાથે બાગમાં આવતું અને અમે સાથે દોડતો. મને યાદ છે જ્યારે હું શાળામાંથી આવતી ત્યારે તે ખૂબ ખુશ થઈને મને આવકારતું. રોકી મારું સૌથી વફાદાર મિત્ર હતું. તેને બિસ્કિટ ખાવું બહુ પસંદ હતા અને દર રવિવારે અમે તેને નદી કિનારે ફરવા લઈ જતા. પ્રશ્ન 6, તમે કોઈ નાટક કે એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો છે તેના વિશે કહો. તો હા, મેં એકવાર શાળાના વાર્ષિક ઉત્સવમાં એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો હતો. મેં સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. મારે આ પાત્ર માટે ખૂબ મહેનત કરવી પડી હતી. મેં ભગતસિંહના જીવન વિશે ઘણું વાંચ્યું હતું અને તેમના જેવી શૈલીમાં બોલવાની પ્રેક્ટિસ કરી હતી. અભિનય કરતી વખતે મને થોડી ગભરામણ થતી હતી, પણ જ્યારે દર્શકોએ તાળીઓ પાડી ત્યારે મને ખૂબ ગર્વ થયો હતો. મારા શિક્ષકોએ પણ મારી પ્રશંસા કરી હતી અને મારા માતા પિતા ખૂબ ખુશ થયા હતા. પ્રશ્ન 7, તમને કયા વાહનમાં બેસવું ગમે? કેમ? તો મને સાયકલ પર બેસવું સૌથી વધારે ગમે છે. સાયકલ ચલાવવાથી મને ખૂબ આનંદ થાય છે કારણ કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને સાથે જ વ્યાયામ પણ થાય છે. સાયકલ ચલાવતી વખતે ઠંડા પવનનો અનુભવ ખૂબ મજાનો હોય છે. અમારી ઘરની નજીક એક નાનકડો બાગ છે જ્યાં હું મારા મિત્રો સાથે સાયકલ ચલાવવા જાઉં છું. અમે ક્યારેક નાની સ્પર્ધાઓ પણ કરીએ છીએ કે કોણ સૌથી ઝડપથી સાયકલ ચલાવી શકે છે. પ્રશ્ન 8, તમને કયું વાજિંત્ર વગાડવું ગમે? એ વાજિંત્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા હતા? તો મને વાંસળી વગાડવાનું ખૂબ ગમે છે. મારા દાદાજી વાંસળી ખૂબ સરસ વગાડતા હતા
અને તેમણે જ મને વાંસળી વગાડતા શીખવ્યું હતું. શરૂઆતમાં મને સાદા સૂર કાઢવાનું શીખવ્યું, પછી ધીરે ધીરે મને જુદા જુદા રાગ શીખવ્યા. પ્રથમ 2 મહિના તો ફક્ત સૂર સાધવામાં જ ગયા, પરંતુ હવે હું ઘણા ગીતો વગાડી શકું છું. દરરોજ સાંજે હું 1 કલાક વાંસળી વગાડવાની પ્રેક્ટિસ કરું છું, જેથી મારી કળા સુધરતી રહે. પ્રશ્ન 9. તમને કયું ગીત ગાવું ગમે? ગાઓ. તો મને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ભજન ખૂબ ગમે છે અને ગાવાનું પણ ગમે છે. આ ભજન મને એટલા માટે ગમે છે કેમ કે તેમાં સારા માણસના ગુણો વિશે વાત કરી છે. કોઈની પીડાને પોતાની માનવી અને બીજાને મદદ કરવી. આ સંદેશ ખૂબ પ્રેરણાદાયી છે. આગળ જોઈશું. પ્રશ્ન 2. રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરો અને લીટી દોરેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ છે જુઓ. ચલમન દેવતા તગતગે. તગતગેનો અર્થ શું થાય? તંગ થવું, તેજ મારવું કે ગરમ થવું. તો તગતગેનો અર્થ થશે ગરમ થવું. વાક્ય પ્રયોગ કર્યો છે કે ચૂલામાં લાલચોળ કોલસા તગતગતા હતા. બરાબર. એ રીતે વાક્ય છે કે બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી. લલકારી એટલે ગાવું. ઊંચા અવાજે ગાવું કે લાંબા અવાજે ગાવું? તો લલકારવું એટલે ઊંચા અવાજે ગાવું. વાક્ય પ્રયોગ કરીએ. ભજનિક મંડળના સંત મંદિરમાં રામ ભક્તિના પદો લલકાર્યા અને સૌ ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા. વાક્ય નંબર 3. પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય. તાલબદ્ધ એટલે પદ્ધતિસર. ગાતા ગાતા કે એક સાથે? તો તાલબદ્ધ એટલે પદ્ધતિસર. વાક્ય પ્રયોગ કરીએ કે ગરબા રમતી વખતે દરેક ખેલૈયાના તાલબદ્ધ પગલાઓ અને હાથની મુદ્રાઓ જોવાનો એક અનોખો આનંદ છે. આગળ જોઈએ. વાક્ય નંબર 4. મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. તો કિમિયો એટલે રીત, યુક્તિ કે અનુભવ? તો કિમિયો એટલે યુક્તિ. વાક્ય પ્રયોગ કરીએ. દાદીમાની રસોઈનો કિમિયો એટલો અનોખો હતો કે તેમનું એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું. વાક્ય નંબર 5. લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડા ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. તો સોંપો પડી ગયા જેવું એટલે બધું જ એકદમ કાળું કાળું, બધું જ એકદમ ભયાનક કે બધું જ એકદમ શાંત? તો સોંપો પડી જવા જેવું એટલે બધું જ એકદમ શાંત. વાક્ય પ્રયોગ કરીએ કે સાંજે ગામમાં વીજળી જતાં સોંપો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મશાલ પ્રગટાવવા લાગ્યા. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબના શબ્દો લખી તેનો મૂળ શબ્દ લખો. ઉદાહરણ છે રેતું. રેતું એટલે કે રહેતું. આ શિષ્ટ ભાષામાં આપણે લખવાના છે. બરાબર. કેતું એટલે કહેતું. વ્યવહાર એટલે વહેવાર. વહેતું. વહેતુંનું અશિષ્ટ શું થશે? વહેતું. બીજા આપણે ચોથો, પાંચમો, છઠ્ઠો જાતે લખીશું. તો બેન એટલે બહેન, પછી ભાઈ એટલે ભાઈ અને કહેવત એટલે કહેવત. પ્રશ્ન 4 જોઈશું. જે વાક્યોમાંથી કહેવત સાચી રીતે વપરાય હોય તે વાક્ય સામે સાચાની નિશાનો કરો. તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવો. તો જો ભાવતું હતું ને વૈધે કહ્યું એટલે કે પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે. બરાબર. એ રીતે બીજું વાક્ય કે માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો. એટલે એનો અર્થ શું થાય કે ભાવતું હતું ને વૈદ્ય રીતે સાચી કહેવત છે. બરાબર. પછી જયદેવને ક્રિકેટ રમવા જવું હતું પણ તેના મિત્રએ કલાક પછી જવાનું કહ્યું. આ અર્થબંધ નથી. બરાબર. ત્રીજું વાક્ય જયદેવને પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. તો આ પણ સાચું વાક્ય છે. આપણે અલગ બીજું વાક્ય બનાવીએ કે અદિતિને આઈસ્ક્રીમ ખાવું હતો અને પપ્પા ઓફિસેથી આવતા બધા માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા. તો આ વાક્ય આપણે બનાવ્યું છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 5. ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષા અથવા તો સ્થાનિક ભાષા વાક્યને માન્ય ભાષામાં લખો. તો ઉદાહરણ છે કે ચાનો ગોખું પણ દિયોનું યાદ જ નથી રહેતું. એટલે કે ક્યાંનો યાદ કરું છું પણ દિયોનું યાદ નથી રહેતું. બરાબર. હવે આપણે આપણી માન્ય ભાષા સ્થાનિક ભાષાના શબ્દો છે તે માન્ય ભાષામાં લખીશું. બરાબર. 1. છાપવાનું ભૂલી જ્યાં હશે એટલે કે છાપવાનું ભૂલી ગયા હશે. 2. આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે એટલે કે આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે. ત્રીજું વાક્ય ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે એટલે કે ઓઢ્યા વિના કંઈ યાદ જ ના રહે. 4. આ ભલ આવ ભગત સ પેલા ઘરની ખબર રાખશે એટલે કે આ ભલે આવે ભગત છે પેલા ઘરની ખબર રાખશે. વાક્ય નંબર 5. ડોબું પાવા જોશો બે હો ભાઈ આબામાં સ
કે ભેંસને પાણી પીવડાવવા ગયો છે, બેસો ભાઈ હમણાં આવશે. 6. હેંડો કૂવા આવવું છે કે ચાલો કૂવે આવવું છે? પ્રશ્ન નંબર 6 જોઈશું. તમારા વિસ્તારમાં બોલાતા આવા 5 સ્થાનિક ભાષા અથવા તો સ્થાનિક ભાષાના વાક્યો લખો. બરાબર, તો આપણે લખીશું કે આજે તો ભાદરવાની ભકુડી તેજમાં દખારો થશે. બીજું, ઓલે પાડો બૂકો મારીને ચોકમાં ઘૂસી ગયો. ત્રીજું, હેડ ભાઈ અટાણે મુવાર ઉતારીને કોઠીનું અનાજ ઓળવી નાખે. 4. અચાનક હાકલા પડીને આખો નેસડો ઉઠી ગયો. ને 5. ઓય ભાઈ ઝાંપડું વાસી દે નહીં તો બોકડા ઘૂસી જશે. પ્રશ્ન નંબર 7 જોઈએ. બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે સાચાની નિશાની કરો. 1. વચ્ચે કેટલાક ધોરણમાં 2 વર્ષ કાઢ્યા હતા, તો વાક્ય લાગુ પડે છે, તે સાચાની નિશાની. 2. બાબુને બીજા ભાઈ બહેન પણ હતા, આ લાગુ નથી પડતું. બરાબર. 3. બાબુ ખેતી કામ પણ કરી લેતો, આ લાગુ પડશે, તો સાચા નિશાની. 4. બાબુ ભાગ્યે જ પ્રસાદ લેતો, તો આ વાક્ય લાગુ પડતું નથી. બરાબર. 5. બાબુને કૂતરા બહુ ગમતા, આ વાક્ય લાગુ પડશે, સાચા નિશાની. 6. બાબુ ભવાઈના ખેલમાં જોડાતો, તો આ વાક્ય લાગુ પડે છે, તો સાચા નિશાની. 7. ગામને પાદર કોઈ વાહનનો અવાજ સોંપડી બાબુ ઘર ભણે દોટ મૂકે, તો આ લાગુ પડતું નથી. બરાબર. 8. બાબુને ઢોલક વગાડતા આવડતું, તો આ લાગુ પડે છે, સાચા નિશાની. 9. બાબુને ભજન ગાવામાં જરાય ન ગમે, તો આ નથી લાગુ પડતું. ને 10મું વાક્ય કે બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો, તો આ વાક્ય લાગુ પડે છે, તો સાચાની નિશાની. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 8. શિક્ષકનું માર્ગદર્શન લઈ કોષ્ટક પૂર્ણ કરો. તો ઉદાહરણ છે કે ગુજરાતીમાં વાક્ય કે આટલો મોડો કેમ આવ્યો, હિન્દીમાં શું કહેવાય કે ઇતના લેટ ક્यों आया, અને અંગ્રેજીમાં કહેવાય વાય ડીડ યુ કમ સો લેટ. એ તો હિન્દીમાં વાક્ય આપે છે કે ક્યાં પડતા હતા, તો ગુજરાતીમાં શું કહેવાય કે શું વાંચતો હતો, અને અંગ્રેજીમાં લખાય કે વોટ વેર યુ રીડિંગ. ત્રીજું વાક્ય છે એક સાંજે હું બાબુને ઘેર ગયો, તો એક શામ મેં બાબુ કે ઘર ગયા. ઇંગ્લિશમાં વન ઇવનિંગ આઈ વન્ટ ટુ બાબુઝ હાઉસ. વાક્ય નંબર 3 અંગ્રેજીમાં આપેલું છે કે આઈ સ્ટૂડ અપ એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ, તો ગુજરાતીમાં કહેવાય કે હું ઊભો થયો અને ચાલવા લાગ્યો. હિન્દીમાં કહેવાય મેં ખડા હુઆ ઓર ચલને લગા. વાક્ય નંબર 4 બાબુ શરમથી લાલગુમ થઈ ગયો, તો હિન્દીમાં શું કહીશું બાબુ શર્મ સે લાલ હો ગયા. અંગ્રેજીમાં કહેવાય બાબુ ફેલ્ટ શાય એન્ડ થમ્ડ રેડ. પછી 5મું વાક્ય હિન્દીમાં આપેલ છે કે બાબુ એક સીધા સાદા લડકા થા, તો ગુજરાતીમાં લખીશું કે બાબુ એક સરળ છોકરો હતો. અંગ્રેજીમાં લખીશું કે બાબુ વોઝ અ સિમ્પલ બોય. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9. આપેલા મુદ્દાઓ માટેની વિગતો નોંધો. તો મુદ્દા છે કે વાંચેલું યાદ રાખવા, નવરાશના સમયે નિશાળથી ઘરે પહોંચ્યા પછી, અને કૂતરા માટે બાબુ શું કરતો હતો, તમે શું કરતા, મિત્ર શું કરી લખવાનું છે. બરાબર. તો વાંચેલું યાદ રાખવા માટે બાબુ શું કરતો, તો ગોદડું ઓઢીને ગોખે. અને તમે શું કરશો, તો હું સમજીને યાદ રાખવું અને વાંચેલું યાદ રાખવા વારંવાર તેનું રિવિઝન કરું. તો મિત્ર શું કરે છે, તો તે સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ વિષયમાં ન આવડે તો વારંવાર વાંચીને તેને ગોખવાનો પ્રયત્ન કરે છે. પછી બીજું કે નવરાશના સમયે તમે શું કરો છો, તો નવરાશના સમયે ભજનોની રમઝટ બાબુ શું કરતો, ભજનોની રમઝટ જમાવતો. અને તમે શું કરો, તો મને ચિત્રકામ કરવાનું ખૂબ પસંદ હોવાથી નવરાશના સમયે ચિત્ર દોરું. તો મિત્ર શું કરે, તો મારા મિત્રને ડાન્સ કરવાનું પસંદ હોવાથી નવરાશના સમયે નવા ડાન્સના સ્ટેપ શીખે છે. પછી છે કે નિશાળેથી ઘરે પહોંચ્યા પછી બાબુ શું કરતો, તો કૂતરાને લાઈનમાં બેસાડીને તેમને કોલ દેતા શીખવતો. અને હું શું કરતો કે હું હાથ પગ ધોઈ નાસ્તો કરીને મેદાનમાં રમવા જાઉં છું. મારો મિત્ર તે મેદાનમાં મારી સાથે રમવા આવે છે અથવા તેની મમ્મીના મોબાઈલમાં ગેમ રમે છે. પછી કૂતરા માટે બાબુ શું કરતો, તો તેમને કોલ શીખવે અને તેમને ખૂબ વહાલ કરે. અને હું શું કરું છું, તો હું શેરીના કૂતરાને દરરોજ દૂધ રોટલી ખવડાવું છું અને ઘણીવાર તેને વહાલ કરું છું. મિત્ર શું કરે, તો મારા મિત્રના ઘરે કૂતરું પાળેલું હોવાથી તે દરરોજ તેની સાથે રમે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. બાબુ ગોદડું ઓઢીને શા માટે વાંચતો, તો બાબુ ગોદડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોદડી ન ઓઢે તો તેને કંઈ યાદ રહેતું નહીં. પ્રશ્ન નંબર 2. બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી, તો બાબુના ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી થાય. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે. પ્રશ્ન નંબર 3. બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો, તો બાબુને કૂતરા બહુ વહાલા હતા,
એની સાથે એક કૂતરું નહીં પણ કૂતરાનું આખું સૈન્ય જ હોય. બાબુ મંદિરે જાય ત્યારે એક કૂતરાને સાથે લઈ જાય. બાબુ એ કૂતરાને ભગત માનતો હતો અને તેને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે એટલે એને ભગવાનનો પ્રસાદ ખવડાવતો હતો. આખા મહોલ્લાના કૂતરાની એ ખાસિયતો જાણી રાખતો. એ કૂતરાના શરીર પરથી ઈતળી વીણતો. કોઈ કૂતરી વિયાણી હોય તો એ મહોલ્લામાંથી લોટ, ગોળ અને ઘી ઉઘરાવી લાવતો અને તેનો શીરો બનાવીને કૂતરીને ખવડાવે. એ કુરકુરિયાને કતીલા કહેતો અને જન્મતાની સાથે જ એ 2 રૂપાળા કતીલા પડાવી લેતો. એ કતીલા નાના હોય ત્યારથી એમને કેળવતો. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડે તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો બોલતો દોડતો અને કૂતરાઓને શીખવતો. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઈનમાં બેસાડી એમને કોલ શીખવતો. નંબર 4. બાબુના ઘરની ગોઠવણ કેવી હતી? તો બાબુનું ઘર ચોખ્ખું ચણાક હતું. તાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈ ઉપર ગોઠવેલા હતા. પાણિયારાની ફરતે દિવાલ પર ચળકતી વાટકીઓ માટી વડે ચોંટાડેલી હતી. બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડને હારબંધ ગોઠવ્યા હતા. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામકૃષ્ણ વગેરે દેવદેવીઓના કાર્ડ રહેતા. દરેક દેવદેવીના કપાળ પર કંકુના ચાંદલા કરેલા હતા. ઘરમાં કંઈ જ રાચરચીલું નહોતું, છતાં પણ ઘર ભર્યું લાગતું હતું. શેતરંજીનો એક ટુકડો સામે ભીંત પર પાથરેલો હતો. એની બાજુમાં ડામચિયો હતો. ખૂણામાં ખેતીના થોડા ઓજાર પડ્યા હતા. આમ બાબુના ઘરમાં સાદગી હોવા છતાં ગોઠવણ ખૂબ જ સુંદર હતી. પ્રશ્ન નંબર 5. બાબુને શેનું ભારે આકર્ષણ થતું? શા માટે? તો બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું. બાબુના ગામને પાદરે થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે ગાડીનો અવાજ સાંભળે કે હમકાર્યો થયો કરતો બાબુ દોટ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો રહી જાય ને કહે, હેંડો બતાડું. ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તે એ આમ લટકતો ગાઉ બે ગાઉ સુધી જાય અને રસ્તો બતાવી અન્નકૂટનો પ્રસાદ ખાવા મળ્યો હોય એટલા આનંદ સાથે રાત્રે અંધારામાં પાછો વળે. મોટરના પૈડાની ધૂળમાં પડેલ છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. આ પરથી સમજી શકાય કે બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું. પ્રશ્ન નંબર 6. બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? તો બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો. પ્રશ્ન નંબર 7. બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો? તો ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો. એમના સરંજામ જોયા કરતો અને જરૂર પડે એમના કામ કરી આપતો. આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો. પ્રશ્ન નંબર 8. બાબુ ક્યારે નવરોધૂપ હોય? શાથી? તો બાબુ નવરોધૂપ વેકેશનમાં હોય, કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશનમાં હોય નહીં. પ્રશ્ન નંબર 9. બાબુ નવરો હોય ત્યારે શું કરતો? તો બાબુ નવરોધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો. મંદિરમાં બાવાજી સાથે ગપાટા મારતો અને હમકારો જોવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસતો. તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો. પ્રશ્ન નંબર 10. બાબુનું મોઢું ક્યારે પડી જતું? શા માટે? તો લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમને મૂકીને પરત ફરતી વખતે બાબુ વહેલા પાછા આવજોની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 11. પોષ મહિનાના છેલ્લા દિવસો આછા અવાજો સંભળાયા. આ ફકરાનું ભાષા સૌંદર્ય માણો. આ રીતે આપેલ વિગતોનું વર્ણન કરો. તમારા પાઠમાં જે આ લીટીથી આ લીટી સુધી તમારે વાંચવાનું છે અને એને આધારે તમારા ગામની સંધ્યા અને આથમની સંધ્યા વિશે લખવાનું છે. બરાબર? તો હું મારા ગામની સંધ્યા વિશે લખીશ કે પહાડ પાછળથી સુરત દાદા આકાશમાં ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યા અને મારા ગામમાં સવારનું અજવાળું ફેલાવા લાગ્યું. કુકડાનું કુકડું સાથે ગામના લોકો પથારીમાંથી ઉઠવા લાગ્યા. બહેનો અને માતાઓ વહેલી સવારે ઉઠીને ઘરકામ કરવા લાગી. આંગણામાં રંગોળી પૂરીને બહેનો રોજિંદા કામ કરવા લાગી. ખેડૂતો ભાથું બાંધીને ખેતરે જવા નીકળ્યા. ગામના ચોકમાં વડીલો ગામની સુખ સગવડની વાતો કરતા બેઠા છે. ગોવાળભાઈ ઘાસ ભેંસ હોકીને ચરવા લઈ જાય છે. નાના છોકરાઓની સ્કૂલની બેગ લઈને નિશાળે જવા નીકળ્યા છે.
વિવિધ ઝાડ પર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. લીમડા, પીપળા, વડની છાયામાં કૂતરા આરામથી બેઠા છે. ખેતરોમાં લીલાછમ પાક લહેરાય છે. ગામની સવારની તાજી હવા અને પંખીઓના કલરવથી મન ખુશખુશાલ થઈ જાય છે. બીજું, આથમતી સંધ્યા. તો સાંજના સમયે સૂરજદાદા પશ્ચિમમાં ઢળવા લાગ્યા અને આકાશ લાલ નારંગી રંગથી રંગાઈ ગયું. દિવસભર કામ કરીને થાકેલા ખેડૂતો હાથમાં દાંતરડું, કોદાળી લઈને ઘરે પાછા ફરી રહ્યા છે. ગામના મંદિરમાં ઘંટનાદ થવા લાગ્યો અને આરતીના સૂર સંભળાવા લાગ્યા. ગાય ભેંસો પોતાના ધણમાંથી પાછી ફરી રહી છે અને તેમના ગળામાં બંધાયેલા ઘૂઘરા વાગી રહ્યા છે. બાળકો ગામની ભાગોળે ક્રિકેટ રમતા રમતા ઘરે જવાની ઉતાવળ કરી રહ્યા છે. મહિલાઓ ઘર આંગણે બેસીને દિવસભરની વાતો કરી રહી છે. ચૂલા પર ચડેલી રસોઈની સુગંધ ગામમાં ફેલાઈ રહી છે. આકાશમાં પંખીઓના ટોળા પોતાના માળા તરફ પરત ફરી રહ્યા છે. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું અને તારાઓ ચમકવા લાગ્યા. ગામમાં થોડી થોડી વારે દીવાઓ પ્રગટાવા લાગ્યા. આથમતી સંધ્યાની ઠંડક અને શાંતિ મને સુકૂન આપે છે. હવે પ્રશ્ન નંબર 12 કે હું બેઠો ખૂણામાં ખેતીના થોડા ઓજાર પડેલા. ફકરો વાંચો અને આપેલા વર્ણનને આધારે ચિત્ર દોરો. તો બાળ દોસ્તો, તમારે પાઠમાં આપેલ ફકરો વાંચવાનો છે અને તેના આધારે ચિત્ર દોરવાનું છે, બરાબર? તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.